નમસ્કાર, હું આદર્શ છું. આદર્શ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, છેલ્લે આપણે વાત કરેલી હતી ગામા પહેલવાન વિશે કે ગામા પહેલવાન પારસી પત્રકારને સ્વચ્છ ભાષામાં કહી દે છે કે કદાચ મને એવું લાગે છે કે તમે હિન્દુસ્તાની નથી, એટલે તમે ગુરુ શિષ્યના આ સંબંધને સમજી શકતા નથી. ત્યાંથી આપણે પાઠમાં આગળ વધીએ. ભારત में गुरु शिष्य संबंध का वह भव्य रूप आज साधुओं, पहलवानों और संगीतकारों में थोड़ा बहुत ही सही पाया जाता है. આજે પણ ભારતીય સંસ્કૃતિમાં ગુરુ શિષ્ય સંબંધનું દિવ્ય અને ભવ્ય સ્વરૂપ એ સાધુઓમાં જોવા મળે છે, પહેલવાનોમાં જોવા મળે છે અને સંગીતકારોમાં જોવા મળે છે કે જ્યાં સાચા અર્થમાં ગુરુ શિષ્યના સંબંધો સચવાયેલા છે. भगवान रामकृष्ण वर्षों से योग्य शिष्य को पाने के लिए प्रयत्न करते रहे. उनके जैसे व्यक्ति को भी उत्तम शिष्य पाने के लिए रो रो कर प्रार्थना करनी पड़ी थी. હવે અહીંયા શ્રી રામકૃષ્ણ પરમહંસનું ઉદાહરણ આપેલું છે કે એક ઉત્તમ શિષ્યની શોધ છે એ કેટલી કઠોર હોય છે. એમને સ્વામી વિવેકાનંદને પામવા માટે કે મને એક યોગ્ય શિષ્ય મળે એટલા માટે માતા કાલીને છે એ રોઈ રોઈને પ્રાર્થના કરવી પડી હતી. એટલે કે ખૂબ જ અંતરભાવથી એમને આ પ્રાર્થના કરી હતી કે મને એક યોગ્ય શિષ્ય મળે. इसे समझा जा सकता है कि एक गुरु के लिए उत्तम शिष्य कितना महंगा और महत्वपूर्ण है. લેખક કહે છે કે આના ઉપરથી, આ ઉદાહરણ ઉપરથી એ વાત સ્પષ્ટ થાય છે કે ગુરુ માટે એક યોગ્ય શિષ્ય છે એ કેટલો મોંઘો હોય છે, એટલે કે કેટલો મળવો મુશ્કેલ હોય છે અને ગુરુના જીવનમાં એ શિષ્યનું કેટલું મહત્ત્વ હોય છે. संतान प्राप्ति वर्ग उन्हें दुख नहीं देता, पर बगैर शिष्य के रहने के लिए वे एकदम तैयार नहीं होते. કદાચ જો ગુરુને યોગ્ય સંતાન નહીં હોય કે ભાઈ એને ઘેર સંતાનની પ્રાપ્તિ નહીં થઈ હોય તો એનાથી એટલો દુઃખી નહીં થાય, પણ એક યોગ્ય શિષ્ય ન મળે તો ગુરુનું જીવન અધૂરું છે એવું લેખક અહીંયા સમજાવવા માગે છે. इस संबंध में भगवान ईसा का एक कथन सदा स्मरणीय है. उन्होंने कहा था, मेरे अनुयायी लोग मुझसे कहीं अधिक महान हैं और उनकी जूतियाँ होने की योग्यता भी मुझ में नहीं है. હવે ભગવાન ઈસુ ખ્રિસ્તનું અહીંયા ઉદાહરણ આપવામાં આવેલું છે કે એમના દ્વારા કહેવામાં આવેલી એક વાત અહીં લેખકને યાદ આવે છે. ભગવાન ઈસુ ખ્રિસ્ત એવું કહેતા કે મારા અનુયાયી મારા કરતાં પણ મહાન છે, એના પગના ચપ્પલ કે બૂટ થવા યોગ્ય પણ હું નથી. એટલે કે મારા અનુયાયીઓ જે મને સ્મરે છે કે મારું અનુકરણ કરે છે એ મારા કરતાં શ્રેષ્ઠ છે. यही बात है, गांधी जी बनने की क्षमता जिनमें है उन्हें गांधी जी अच्छे लगते हैं और वे ही उनके पीछे चलते भी हैं. विवेकानंद सिर्फ उन्हें पसंद आएंगे जिनमें विवेकानंद बनने की अद्भुत शक्ति निहित है. निहित એટલે સમાઈ हुई है. અહીંયા લેખક કહે છે કે આ વાત યોગ્ય છે કે જેની અંદર ગાંધીજી બનવાની ક્ષમતા એટલે કે ગાંધીજી જેવા સારા ગુણો છે તો એ ગાંધીજીને જ પસંદ કરશે, કારણ કે ગાંધીજીના ગુણોથી એ અભિપ્રેત થાય છે, એ પ્રેરિત થાય છે અને એના કારણે એ ગાંધીજીને અનુસરે છે. એવી જ રીતે વિવેકાનંદનું છે કે સ્વામી વિવેકાનંદના કાર્યો અને ગુણો જેને વધારે પસંદ છે તો એ સ્વામી વિવેકાનંદ બનવાની અદ્ભુત શક્તિ એ ધરાવે છે કે એની અંદર અદ્ભુત શક્તિ સમાયેલી હોય છે. कविता के मर्मग्न और रसिक स्वयं कवि से अधिक महान होते हैं. संगीत के पागल सुनने वाले ही स्वयं संगीतकार से अधिक संगीत का रसास्वादन करते हैं. અહીંયા લેખક સમજાવવા એ માગે છે કે કવિતા કે મર્મજ્ઞ, મર્મજ્ઞનો અર્થ થશે
મર્મ અર્થ કો સમજને વાલા, બરાબર, અર્થને જાણનાર. કવિતાને જે જાણે છે અને કવિતાને જે સાંભળે છે એનું રસાસ્વાદન કરે છે તો એ કવિ કરતાં વધારે મહાન હોય છે. કારણ કે કવિ એ એક વખત કવિતા બનાવશે, 2 વખત ગાશે મુશાયરામાં કે કવિ સંમેલનમાં, પણ જે એના રસિક છે, જેને એ કવિતા ગમે છે, તો વારંવાર એ કવિતાને ગણગણશે, એને યાદ કરશે. એટલે કે એનું વધારે અધ્યયન છે એ એને સાંભળનાર કે એને વાંચનાર કરવાના છે. એટલા માટે કવિ કરતાં એ વાંચનાર કે જે પ્રેક્ષકગણ છે એ વધારે મહાન છે. એવી જ રીતે સંગીતની વાત છે કે જે સંગીતને સાંભળે છે એ સંગીતકાર કરતાં વધારે મહાન છે. કારણ કે સંગીતકાર તો એક વખત એ સંગીત બનાવી અને બીજું સંગીત બનાવવા તરફ આગળ વધશે, પણ એ જે સંગીતને સાંભળનાર વ્યક્તિ છે એ સતત ને સતત એનું રસાસ્વાદન કરશે. એટલે એનું શ્રેષ્ઠ ઉદાહરણ આપણને અત્યારે પણ જોવા મળે છે કે નવા જે ફિલ્મ પ્રોડ્યુસ થાય છે એના ગીત જે આવતા હોય છે તો એ સંગીત છે એ 1-2 વર્ષ સુધી જો સારું હોય તો લોકોના કંઠે છે એ તમને સંભળાતું રહે છે. તો સંગીતકાર કરતાં એ સંગીતને સાંભળનાર, એનું રસાસ્વાદન કરનાર વધારે મહાન છે. યહાં પૂજ્ય નહીં पुजारी ही श्रेष्ठ है, यहाँ सम्मान पाने वाले नहीं सम्मान देने वाले महान है. લેખક કહે છે કે પૂજ્ય નહીં એટલે કે અહીંયા જેની પૂજા થાય છે એ શ્રેષ્ઠ નથી, પણ જે પૂજા કરનાર વ્યક્તિ છે, પૂજારી, એ શ્રેષ્ઠ છે. અહીંયા સન્માન મેળવનાર શ્રેષ્ઠ નથી, પણ માન સન્માન આપનાર શ્રેષ્ઠ છે. કારણ કે જે માન સન્માન આપે છે, બરાબર, એ સન્માન આપે છે ત્યારે જે પામનાર છે એ પામે છે ને, એટલા માટે પામનાર નહીં પણ દેનાર શ્રેષ્ઠ અને મહાન છે. स्वयं पुष्प में कुछ नहीं है, पुष्प का सौंदर्य उसे आने वाले की दृष्टि में है. લેખક કહે છે કે સરસ મજાનું બગીચામાં સુંદર એવું ગુલાબનું ફૂલ ખીલેલું હોય તો ગુલાબનું ફૂલ તો ત્યાં જ છે અને એ ખીલેલું છે, પણ જ્યાં સુધી કોઈ વ્યક્તિની દૃષ્ટિમાં ફૂલ નહીં આવે ત્યાં સુધી એની સુંદરતાના વખાણ નહીં થાય. એટલે જે ફૂલ છે એની સુંદરતા નથી, પણ એ જોનારની દૃષ્ટિની સુંદરતા છે. એ ફૂલ છે એને કોઈ જોવે નહીં અને એમને મેં કરમાઈ જાય તો એનું સૌંદર્ય છે એ જતું રહીએ, નાશ પામે. પણ સુંદર મજાનું ફૂલ બગીચામાં ખીલેલું હોય અને કોઈ વ્યક્તિ ત્યાંથી નીકળે અને એને જોઈ અને એના મોઢામાંથી વાક્ય સરી પડે કે અરે કેવું સુંદર અને સરસ મજાનું ફૂલ, તો એના વખાણ શા કારણે થયા? કે એ વ્યક્તિની નજર, દ્રષ્ટિ એ ફૂલ ઉપર પડી ત્યારે એના વખાણ થયા ને. તો અહીંયા જે લેખકે વાત કરેલી છે એ ખરેખર ખૂબ જ એક સારો દૃષ્ટિકોણ આપણને સમજાવી જાય છે. દુનિયા में कुछ नहीं है, जो कुछ भी है हमारी चाह में हमारी दृष्टि में है. લેખક કહે છે કે આ દુનિયાની અંદર કશું જ નથી, પણ જે કંઈ પણ છે એ આપણી ચાહ એટલે ઈચ્છા અને દ્રષ્ટિ એટલે કે નજર કે દૃષ્ટિકોણમાં છે. यह अद्भुत भारतीय व्याख्या अजीब सी लग सकती है, पर हमारे पूर्वज सदा इसी पथ के यात्री रहे हैं. લેખક કહે છે કે આ અદ્ભુત વ્યાખ્યા છે, પણ કદાચ કોઈને સમજાય, કોઈને ન પણ સમજાય, કોઈને વિચિત્ર પણ લાગે, પણ આપણા પૂર્વજો છે એ હંમેશા આ વાતને માનતા હતા કે ખરેખર જે આપનાર છે, જે દેનાર છે અને જે જોનાર છે એ જ મહાન છે અને શ્રેષ્ઠ છે, એવું આપણા પૂર્વજો પણ માનતા હતા. એટલે કહે છે કે हमारे पूर्वज सदा इसी पथ के यात्री रहे हैं. उत्तम गुरु में जाति भावना भी नहीं रहती. कितने ही मुसलमान पहलवानों के हिंदू चेले हैं और संगीतकारों के मुसलमान शिष्य रहे हैं. લેખક કહે છે કે જે શ્રેષ્ઠ ગુરુ છે એની અંદર ક્યારેય પણ જાતિ ભાવના હોતી નથી કે
આ જાતિનો છે, આ જ્ઞાતિનો છે, આ ધર્મનો છે, તો એ હંમેશા માટે જાતિ ભાવનાથી મુક્ત હોય છે. એટલે અહીંયા લેખકે ઉદાહરણ આપેલું છે કે ઘણા એવા મુસલમાન પહેલવાનો છે, કુસ્તીબાજો છે કે જેના ચેલાઓ છે એ હિન્દુ છે, તો ત્યાં ધર્મ છે એની પરિભાષા કાંઈ કામમાં આવતી નથી. એટલે કે ત્યાં ધર્મ છે એને વધારે એટલું બધું મહત્ત્વ આપવામાં આવતું નથી કે ભાઈ આ મારા ધર્મનો છે એટલે હું એને પહેલવાની શીખવાડીશ અને આ મારા ધર્મનો નથી તો એટલા માટે હું એને શીખવીશ નહીં. તો એવું ક્યાંય જોવા મળતું નથી. એટલે અહીંયા લેખકે આ ઉદાહરણ અહીંયા ટાંકેલું છે કે ઘણા મુસલમાન પહેલવાનો છે, કુસ્તીબાજો છે કે જેના શિષ્યો એ હિન્દુ છે, અને ઘણા એવા સંગીતકારો છે કે જેના શિષ્યો મુસલમાન છે, એના અનુયાયીઓ છે, સંગીતકારો ઘણા એવા છે, બરાબર, કે જેના શિષ્યો છે એ મુસલમાન હોય. यहाँ परख गुण की साधना की और प्रतिभा की होती भक्ति और श्रद्धा की ही किंमत है. લેખક કહે છે કે અહીંયા સાચી પરખ વ્યક્તિના ગુણની, એની સાધના એટલે કે એ કામ પ્રત્યે કેટલો તત્પર છે, અને એની પ્રતિભા એટલે કે એ કેટલો તેજસ્વી છે, અને એ કાર્ય કરવા માટે એની અંદર શ્રદ્ધા કે ભક્તિનો ભાવ છે કે નહીં, એની જ સાચી કિંમત છે. ન કી જાતિ સંપ્રદાય આચાર વિચાર યા ધર્મ કી. લેખક કહે છે કે ત્યાં જાતિ સંપ્રદાયને કોઈ પણ પ્રકારનું મહત્ત્વ આપવામાં આવતું નથી, આચાર વિચાર કે ધર્મને પણ એટલું બધું મહત્ત્વ આપવામાં આવતું નથી કે આ ધર્મનો છે એટલા માટે એ આ શિક્ષા પ્રાપ્ત કરવા માટે યોગ્ય નથી. मुझे क्या लिखाया था एक विद्वान मुसलमान ने ही, उन्होंने कभी नहीं सोचा कि यह हिंदू है और मुसलमान बनाना चाहिए. લેખક કહે છે કે મને એક વિદ્વાન મુસલમાન વ્યક્તિએ એવું લખાવેલું હતું કે એવું ક્યારેય વિચારવું જોઈએ નહીં કે આ હિન્દુ છે તો એને મુસલમાન બનાવવો જોઈએ, કે મુસલમાન બનશે, એ ધર્મને પાળશે તો જ એ આ ગ્રહણ કરી શકશે. तो એવું ક્યારેય છે એ માનવું જોઈએ નહીં. पुराने ज़माने में मौलवी लोग बड़े बड़े रामायणी होते थे और आज देहांतों में भरत मियाँ, रंजीत मियाँ आदि अधिक संख्या में दिखाई देते हैं. लेखक कहे छे कि पहलाना समयनी अंदर मौलवी एटले के मस्जिदनो जे पुजारी छे एने मौलवी कहे. तो ए मौलवी लोको छे ए रामायणी एटले के रामायणનું પાઠ કરતા, એનું ગાન કરતા, એની કથા કહેતા. એટલે પહેલાંના જમાનાની અંદર છે એ ભલે એ મુસ્લિમ ધર્મને માનતા હોય છતાં પણ એ રામનો એટલે કે હિન્દુ ધર્મનો આદર કરતા, એટલે મોટા મોટા રામાયણી હતા. और आज देहातों में भरत मियाँ, रंजीत मियाँ आदि अधिक संख्या में दिखाई देते हैं. અને લેખક વાત કરે છે અહીંયા દેહાંતો નથી પણ અહીંયા દેહાતો છે, એટલે શબ્દમાં સુધારો કરી લેજો. દેહાતો, હા ઉપરથી અનુસ્વાર નીકળી જશે. દેહાતનો અર્થ થશે ગામડાઓ, બરાબર. દેહાતો એટલે ગામડાઓમાં આજે તમે જાઓ હરિયાણા છે, પંજાબ છે, તો એના જે ગામડાઓની અંદર તમને ભરત મિયાँ, રંજીત મિયાँ, મિયાँ શબ્દ છે, મિયાँનો અર્થ ભાઈ થશે, બરાબર. પણ મુસલમાન લોકો છે એ આ શબ્દ મિયાँ શબ્દ ભાઈ માટે છે એ પ્રયોજતા હોય છે. એટલે ગામડાઓની અંદર ઘણા એવા મુસલમાન ગુરુઓ છે કે જે હિન્દુ શિષ્યોને શિક્ષા આપે છે, તો એને ભરત મિયાँ, રંજીત મિયાँ એવા નામથી સંબોધે છે. એટલે વધારે સંખ્યામાં તમને જોવા મળશે. એટલે અહીંયા કોઈ ધર્મનો, જાતિ કે જ્ઞાતિનો ભેદભાવ જોવામાં આવતો નથી. आज के गुरु भी सिर्फ सेवा लेने में ही चतुर है, देने में नहीं. उपनिषदों में आचार्यों ने कहा सेवा देने की चीज़ है, लेने की नहीं. लेखक कहे छे कि जे वर्तमान परिस्थिति है एना जे सत्य एनु छे एना तरफ लेखक टकोर करता कहे छे कि आजना गुरुओ छे ए मात्र ने मात्र सेवा लेवामां होशियार छे, सेवा आपवामां नहीं. અને ઉપનિષદોમાં આચાર્યોએ, વિદ્વાનોએ એવું કીધું છે કે સેવા એ લેવાની વસ્તુ નથી પણ સેવા એ દેવાની વસ્તુ છે.
આપણે મોટા મોટા ઘણા સ્લોગનો છે જોતા હોઈએ કે જન સેવા એ જ પ્રભુ સેવા. તો સેવા છે એ ક્યારેય લેવી ન જોઈએ, પણ બને ત્યાં સુધી છે એ સેવા આપણે દેવી જોઈએ. હવે સેવા લેવા માટે અધિકારી કોણ છે, એમ કે સેવા કોને લેવી જોઈએ, તો એની વાત કરી છે લેખકે. સેવા લેને કે અધિકારી બચ્ચે, રોગી, અસહાય ઓર વૃદ્ધ. અહીંયા વૃદ્ધ લોગો કો, અહીંયા બચ્ચોની બદલે લોગો આવશે એટલે અહીંયા સુધારો કરી લેજો. વૃદ્ધ લોગો કો પરમેશ્વર કાહી મૂર્ત રૂપ સમજે. અહીંયા સમજની બદલે સમજે ઉપર એક માતર આવશે એ ઉમેરી દેજો. એટલે અહીંયા લેખક વાત કરતાં કહે છે કે ઉપનિષદોમાં આચાર્યોએ એવું કીધું છે કે સેવા છે એ દેવાની વસ્તુ છે, લેવાની નહીં. સેવા લેવાની યોગ્યતા કોણ ધરાવે છે, તો જે બાળકો છે કે જે પોતાનું કાર્ય પોતાની રીતે નથી કરી શકતા એ સેવાના અધિકારી છે. પછી એક રોગી અને અસહાય, એટલે કે જે રોગથી પીડાય છે અને અસહાય છે કે જેની આગળ પાછળ કોઈ નથી અને એકદમ ગરીબ છે, તો એ સેવા કરવા માટે યોગ્ય છે. અથવા તો એવા લોકો કે જે હાથ પગ જેના નથી કે વિકલાંગ છે એવા લોકો, અને વૃદ્ધ લોકો એટલે કે વૃદ્ધ લોકો કે જે પોતાનું કાર્ય પોતાની રીતે કરી શકતા નથી, તો એને લેખક કહે છે કે આપણે પરમેશ્વરનું જ સ્વરૂપ સમજવું જોઈએ. અહીંયા મૂર્તનો અર્થ થશે જોઈ શકાય એવું, બરાબર. મૂર્ત અને અમૂર્ત આ બે શબ્દ છે. મૂર્તનું વિરોધી થશે અમૂર્ત. મૂર્તનો અર્થ થશે જોઈ શકાય એવું અને અમૂર્તનો અર્થ થશે ન જોઈ શકાય એવું. सेवा रूपी पूजा से उनकी शक्ति को प्रज्वलित करने क्षमता और सहृदयता रखने वाले ज्ञानी और तपस्वी पुरोहित आजकल के गुरु नहीं रह गए. लेखक कहे छे कि सेवारूपी पूजा द्वारा सामेवाड़ी जे व्यक्ति है अथवा तो कोई मूर्ति है एनी शक्ति ने प्रज्वलित करवानी ए एनी अंदर नवा प्राण फूंकवानी क्षमता अने सहृदयता. सहृदयता एटले के लागणी दर्शावनार ज्ञानी अने तपस्वी, एटले के जे पोते पोताना विषयमां निपुण छे, होशियार छे, तेजस्वी छे एवा विद्वान आजना समयमां जोवा मळता नथी. के आजना समयमां साचा अर्थमां ए गुरु रह्या नथी, कारण के ए व्यावसायिक गुरु छे के एकमात्र एनुं कार्य ए पैसा कमाववानुं छे अने पोतानुं गुजरान चलाववानुं छे. किसी भी देव मंदिर की मूर्ति की शक्ति उतनी मात्रा तक ही संभव है जितनी मात्रा तक उसके पुजारी की भाव पूजा में नैवेद्य भावना भरी रहती है. लेखक कहे छे के कोईपण देवोनुं जे मंदिर होय एनी अंदर जे मूर्ति स्थापित करवामां आवे, तमने खबर होय तो ज्यारे नवुं मंदिर बनाववामां आवे अने एनी अंदर ए मूर्ति स्थापित करवामां आवे तो त्यारे एक महोत्सव उजवाय छे, एने प्राण प्रतिष्ठा महोत्सव कहे. तो ए प्राण प्रतिष्ठा महोत्सव उजववानुं कारण शुं? सीधे सीधी ए मूर्ति न बेसाड़ी शकाय? तो આપણા પુરાણોની અંદર એવું કહેવામાં આવેલું છે કે મૂર્તિ સ્થાપન પછી એ મૂર્તિની અંદર પ્રાણ પૂરવા જોઈએ, કે એની વિધિ કરી અને એમાં પ્રાણ છે એ લાવવામાં આવે છે, તો એને પ્રાણ પ્રતિષ્ઠા કહે છે. એટલે અહીંયા લેખક એ જ કહે છે કે દેવ મંદિરની અંદર જે મૂર્તિ છે એની અંદર રહેલી શક્તિ એટલા પ્રમાણમાં જ સંભવી શકશે કે જેટલી શક્તિ અને જેટલી પૂજા કરવાની શ્રદ્ધા કે કંઈક આપવાની અંદરથીને જે ખેવના કે ઈચ્છા એ પૂજારીની અંદર ભરેલી હોય, બરાબર, એટલા પ્રમાણમાં જ એ મૂર્તિ છે એ તેજસ્વી બની શકશે. કે જેટલા પ્રમાણમાં પૂજારી છે એ મૂર્તિની અંદર પ્રાણ પૂરી શકશે. એટલે પૂજારી કે મૂર્તિને પૂજનાર જે વ્યક્તિ છે એ જેટલો તેજસ્વી હશે, એનું જેટલું તેજ હશે એટલું જ તેજ એ મૂર્તિની અંદર પણ આવશે. એટલે અહીંયા લેખક એક એ પણ કટાક્ષ કરવા માગે છે કે
જેટલા તેજસ્વી ગુરુ હશે એટલી જ તેજસ્વી હોશિયારી છે એના શિષ્યની અંદર પણ આવશે. ગુજરાતીમાં પણ એક કહેવત છે કે કૂવામાં હોય તો હવાડામાં આવે, તો એ જ અહીંયા લેખકે વાત કરેલી છે. એક વખત શબ્દાર્થ જોઈ લઈએ. પરિવર્તન, બદલાવ, સુપ્રસિદ્ધ તો સર્વશ્રેષ્ઠ, નિજી તો અપના, ઉત્તમ તો શ્રેષ્ઠ अनुयायी शिष्य. गधे को गणित सिखाना, मुहावरे तो एनो अर्थ थशे व्यर्थ प्रयास करना. ताकते रहना तो आश्चर्य से देखते रहना. पसीने की कमाई तो कठिन परिश्रम का फल. અને रंग जाना तो निमग्न होना, किसी काम में तल्लीन हो जाना. तो विद्यार्थी मित्रों, हवे स्वाध्याय पोथीनी अंदर आ पाठना प्रश्नों ए तमे सरस रीते पूरजो अने व्याकरण विभाग पण तमे सरस रीते पूरी लेजो. व्याकरणनी अंदर कोई प्रश्न होय, कंई न समजाय तो ए मने फोन करी अने गमे त्यारे तमे पूछी शको छो, तो पूछजो. अने शब्द संरचना एटले के उपसर्ग अने प्रत्यय ए टॉपिक हजी आपणे बाकी छे, एटले ए न पूराय तो चालशे. बाकी कर्तृवाचक संज्ञा, भाववाचक संज्ञा, विशेषण, समानार्थी, विरुद्धार्थी, पछी रूढ़िप्रयोग एटले के मुहावरे के अर्थ देकर वाक्य में प्रयोग कीजिए. तो घणा विद्यार्थीओ एमां अर्थ लखे छे पण वाक्य प्रयोग करता नथी. तो याद राखजो, एक गुण होय छे वाक्य प्रयोग अने मुहावरानो साचो अर्थ आपो, ए बेयनो थीने एक गुण. जो तमे वाक्य प्रयोग न करो तो तमारो अर्धो मार्क छे ए कट थाय छे. एटले खास आ ध्यान राखजो अने हारे हारे समयसर स्वाध्याय पोथी पूरता रहेजो. फरी पाछा नवा विडियो साथे मळीशुं. त्यां सुधी आवजो.